લીંબડી શહેર ખાતે શ્રી મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામકથા સાથે ધર્મોત્સવ પ્રારંભ. છોટી કાશી એવા લીંબડી તીર્થમાં શ્રી નિંબાર્ક ધામમાં પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા અને મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયું છે. લીંબડીમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામકથા માનસ ચતુર્ભુજ પ્રારંભ થયો. આ પ્રસંગે લીંબડી અને નિંબાર્ક સંપ્રદાય તેમજ ગામની કથાઓની પ્રસન્નતા શ્રી મોરારી બાપુએ વ્યક્ત કરી હતી અને કથામાં આત્મીય વર્ણન કર્યું. શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર મહંત શ્રી લલિત કિશોર શરણજી મહારાજના નેતૃત્વ અને સંત મહંતો તથા મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે શ્રી રામકથા પ્રારંભે ભાવ ઉત્સાહ સાથે વાજતે ગાજતે પોથીયાત્રા કથા મંડપ પહોંચી હતી અને શ્રી રામકથા પ્રારંભ થયો છે. અહીં કથાના પ્રારંભિક સંચાલનમાં શ્રી હરિશ્ચંદ્ર જોશી રહ્યા છે. કથા પ્રારંભે શ્રી અર્ધનામ સાહેબ મહારાજ, શ્રી દુર્ગાદાસજી મહારાજ, શ્રી કણીરામજી મહારાજ, શ્રી શિવરામ સાહેબ મહારાજ, શ્રી નિર્મળાબા સહિત સંતો મહંતો સાથે રાજવી પરિવારના શ્રી જયેન્દ્રસિંહ ઝાલા અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી. અહીં પૂજ્ય મોરારી બાપુ, લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસ બાબુ, કિરીટસિંહ રાણા, ત્રિભુવનભાઈ ભીમજીભાઈ ઝવેરી, બિપિનભાઈ ખાંદલા, ઉત્પલભાઈ શાહ અમદાવાદ, સુરતના ઝવેરી પરિવાર સાથે જગદીશભાઈ મકવાણાના નાયબ દંડક મુકેશ શેઠ, રવિભાઈ તેમજ અન્ય દાતાશ્રીઓ યજમાન પરિવાર દ્વારા સૌને આવકારવામાં આવ્યા. શ્રી રામેશ્વર બાપુ હરિયાણીના સંકલન સંચાલન સાથે અહીં વિવિધ ઉપકરણોનો લાભ મળનાર છે. લીંબડીથી રિપોર્ટર હિતેશ શાહ, પિનાકિન ખાખી. જય સિયારામ, સૌને પ્રણામ. આજરોજ શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવ્ય રીતે આજે પ્રારંભ થઈ ચૂક્યો છે. સાથે પૂજ્ય બાપુની રામકથા અને 1111 કુંડી યજ્ઞ. આજે લીંબડીને છોટા કાશી કહેવામાં આવે છે અને આ છોટા કાશીમાં ભગવાન ચતુર્ભુજવાનની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે પૂજ્ય મોરારી બાપુની રામકથા અને યજ્ઞ મહોત્સવનો આજે 12 દિવસીય એક મોટો ઉત્સવ શરૂ થયો છે. દેશ વિદેશમાંથી અનેક શ્રોતાઓ પધાર્યા છે. સમગ્ર ભારતમાંથી સાધુ સંતો મહંતો મહાપુરુષો પધાર્યા છે. અહીંયા પ્રદર્શની ગોઠવાઈ છે, અનેક પ્રકારના મેળાઓ છે, અનેક પ્રકારની ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે અહીંયા રાત્રિના કાર્યક્રમો દિવ્ય ભવ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા કરવામાં આવશે. તેમજ આ ઉત્સવ 12 દિવસ ચાલશે. પરમ પૂજ્ય મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી મહારાજના આ અથક પ્રયાસથી, એમના આશીર્વાદથી અને સમગ્ર નિંબાર્ક પરિવારના એમ કહેવાય કે ભાગ્ય જ્યારે સદભાગ્ય ખુલ્યા છે ત્યારે આ સુંદર એક આયોજન થયું છે. આજથી આ 12 દિવસનો મોટો મેળાવડો લીંબડી ખાતે દિવ્ય રીતે ઉજવાશે અને સમગ્ર વિશ્વમાં નિંબાર્ક ધામની આ કહેવાય કે પાવન ભૂમિ વતી રામકથાનું ગાન થશે. સૌને પુનઃ પ્રણામ. જય સિયારામ.